करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે ઋકારાંત ધાતુ જોઈ રહ્યા છે, ઇગંત અંગ। તોતેર સુધી પૂરા કર્યા। 77 અને 78 शुरु शब्दोपतापयोः। शुरु स्वरથી શબ્દ કરના। બીમાર માણસ હોય અને અવાજ કરે, સહન ના થાય ત્યારે એના માટે કે છે રોગી હોના યાની શબ્દ કરના। પછી ધ્રુવ શ ની જગ્યાએ દંત્ય સકારની જગ્યાએ ધકાર છે, હલંત ધ્રુવ। ભૂર છને ધ્રુવ ધ્વર ધ્વરતી કુટિલતા કરના આગળ પણ આવી ગયો છે આ અર્થ, કપટ કરવી, કુટિલતા કરવી। બે લેવા છે કે એક જ લેવો છે? બંને લઈ લઈએ ને? હા સર, બે લઈ લો, શુરુ અને પછી નીચેના બે। પણ નીચેનામાં એક જોઈએ, કારણ કે અહીંયા વાળો છે એટલે ડબલ છે, ઉભયપદી છે। હાલ તો બે પૂરા કરીએ। હા એટલે પરસ્મય પદ સાથે થઈ જાય। ઓકે, શુરુ અને ધ્રુવ। અને છે સર, પેલો છેક નીચે છે શ્રુ ગતવ, એ તો આવી ગયો ને આપણે, એ તો નહીં કરવાનું ને હવે? શુરુ આગળ આવ્યો છે ને? હા, પેલું નતું આપણે સરતી અને ધાવતી કર્યું હતું ને, શ્રુના સ્થાને સરતી, પેલું પાગ્રાદ માસ થામના દાણ દૃશ્ય વાળું સૂત્ર। આરતી સરતી સદ સદામ વિભજિત ક્રોધમતિષ્ઠમનય છે। પશ્ચર છે દૌષ્ય સીધા, એમાં દાવ કરી હતું આપણે, દાવતી બનાવી તો પણ સરકના અને ચલના આ જ અર્થ હતો ને આ જ ધાતુ હતું, શ્રુ ગતવ જ। બરાબર। તો અત્યારે તો શ્રુ અને રૂહ લઈએ, હા એ બે શબ્દ કરવો અને કુટિલતા। ગુરુ અનુદાત છે અને ધ્રુવ ઉચ્ચારણ પછી તો સરખા થશે, પણ આ ઉપદેશિક અવસ્થામાં આના માટે આવેલું છે ધ્રુવ, ધ્રુવ અને શુરુ। સુરેશ। ધ્રુવ અને ધ્રુવ ધાતુ છે, કર્તરી સપ અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વધી સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે। સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી રૂનો ગુણ અર્થ થશે। ને પછી સ્વ થઈ જશે સ્વ ને ધ્વર થઈ જશે ને અ ઉમેરતા સ્વર સ્વર અને ધ્વર અંગ બનશે। પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન તીપ, મધ્યમ પુરુષ એક વચન સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ। ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, એટલે રૂપ બની જશે સહ સ્વરતી ધ્વરતી। ત્વમ સ્વરસી
દ્વારસી. ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘોયય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે અહમ સ્વરામી દ્વારામી. સહ સ્વરતી, તે અવાજ કરે છે કે શબ્દ કરે છે સર? હા. અને તે કુટિલતા કરે છે. તું શબ્દ કરે છે, તું કુટિલતા કરે છે. હું શબ્દ કરું છું અને હું કુટિલતા કરું છું. સાથે વેબસાઇટ પર નજર કરી લઈએ. શુરુ હોવાથી પરસ્મયપદી અકર્મક પોતાનામાં જ વેઠ અથવામાં ઈડાગમ. મૂળ ઉપદેશ શ્રુ શબ્દોપપાત શબ્દોપતાપયો હોવાથી પરસ્મયપદી અકર્મક સાઉન્ડ અવાજ કરવો. શબ્દ કરનાર રોગી હોનાર દુઃખ દેનાર સતાના. અને ધ્રુવ ભૂર્છને ભવાથી પરસ્મયપદી અકર્મક અનિટ ઈડાગમ થશે. ટેઢા કરના નવાના વક્ર કરના. બંને અકર્મક. આવી જઈએ. આ તો છે શુરુ અને ધ્રુવ પલક. હા સર. કર્તરી શબ્દકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશકો તદ્દિત સંજ્ઞા થશે. જે સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. એટલે સ્વર અને દ્વર. મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. તસ, થસ, વસ અને મસ એ ચારેમાં ન વિભક્ત ઉષ્મા સૂત્રથી સ જશે નહીં. સસ વિસુરુતિત્વ ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની એક સંજ્ઞા. અને ખરવસાને વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે તહ, થહ, વહ અને મહ. તૌ સ્વરતઃ, તે બે શબ્દ કરે છે. તે બે તૌ સ્વર ધ્વર તઃ, તે બે કુટિલતા કરે છે. ને યુવામ સ્વરતઃ, તમે બે શબ્દ કરો છો. અને યુવામ દ્વરથઃ, તમે બે કુટિલતા કરો છો. યુયમ સ્વરથ, તમે બધા શબ્દ કરો છો. અને યુયમ દ્વરથ, તમે બધા કુટિલતા કરો છો. આવામ એમાં હતો દીર્ઘોય સૂત્રથી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં અને બહુવચનમાં અદંતંગમાં દીર્ઘ થશે. આવામ સ્વરાવહ, અમે બે શબ્દ કરીએ છીએ. અને આવામ ધ્વરાવહ, અમે બે કુટિલતા કરીએ છીએ. અને વયમ સ્વરામહ, અમે બધા શબ્દ કરીએ છીએ. એ વયમ ધ્વરાવહ, ધ્વરામહ, અમે બધા કુટિલતા કરીએ છીએ. અંતિમ રહ્યું પાયલ. શુરુ અને હા સર. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતી સૂત્રથી સંજ્ઞા. જે સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ગંધંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે. એટલે સ્વર અને ધ્વર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જેમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ પ્રત્યય બનશે.
અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ, નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય ઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. તે સ્વરંતી તે શબ્દ કરે છે, ના તે બધા શબ્દ કરે છે, અને તે ધ્વરંતી તે બધા કુટિલતા કરે છે. પૂરું થઈ ગયું. લંગ લકાર અનદ્યત અને લંગ ધાતુ છે. સ્વરૂપ અને ધ્વરૂપ. એના હા સર, શ્રુ ધાતુ છે અને ધ્રુ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશક પર તદ્વિતી સૂત્રથી ઇત્સંજ્ઞા થશે એટલે અ રહેશે. પિત્ત પ્રત્યે પરમા છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ગંધર્વમાં ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. સ્વર અને ધ્વર. લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે. ઇતસ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. લુઅંગ લંગ લૃંગ ક્ષુરદાત્ત સૂત્રથી અર્થનો આગમ થશે. અસ્વરત અસ્વરત અધ્વરત જલામ જસવંતી સૂત્રથી તનો દ થશે, જસ્વ થશે. અને વાવસાની સૂત્રથી ચર્ત્વ થશે. સહ અસ્વરત તે ગઈકાલે અવાજ કરતો હતો, અને સહ અધ્વરત તે ગઈકાલે કુટિલતા કરતો હતો. રવિન્દ્ર. હા, સ્વરૂ અને શ્રુ અને ધ્રુવ ધાતુ છે. કર્તરી શાપ લાગશે. પાણી સૂત્રથી ઇત્કરણ થશે, સરળ સાકૃતિથી ઇત્કરણ થશે, અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુકથી ઋણો ગુણ અર થશે. સ્વર અને ધ્વર એમાં અ જોડી દેતા સ્વર અને ધ્વર. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે. તસ તસ થસ મીપાંતાંતામાંથી તામ થશે. તસ થસ ત અને તસ થસ મીપાંતાંતામાંથી તામ થશે. થસ ના જગ્યાએ તમ થશે અને તના જગ્યાએ થના જગ્યાએ ત થશે. અમના જગ્યાએ મીપના જગ્યાએ અમ થશે. લુંગ લંગ લુંગ સૂત્રથી અર્થનો આગમ થશે. ટાણી હલિકા સૂત્રથી ઇત્કરણ થશે. તવ અસ્વરતામ અધ્વરતામ. યુવામ અસ્વરતમ અધ્વરતમ. યુયમ અસ્વરત અધ્વરત. અહમ અસ્વરમ અધ્વરમ. તે બે ગઈકાલે શબ્દ કરતા હતા. તે બે ગઈકાલે કુટિલતા કરતા હતા. યુવામ અસ્વરતમ અધ્વરતમ. તમે બે ગઈકાલે શબ્દ કરતા હતા. તમે બે ગઈકાલે કુટિલતા કરતા હતા. યુયમ અસ્વરત અધ્વરત. તમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા. તમે બધા ગઈકાલે કુટિલતા કરતા હતા. અહમ અસ્વરમ અધ્વરમ. હું ગઈકાલે શબ્દ કરતો હતો. હું ગઈકાલે કુટિલતા કરતો હતો. હેતલબેન. હા સર, સ્વરૂપ ધ્રુવ અને ધ્રુવ બંનેમાં વિકર્ણ હશે. શપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્ય પદ્ધતિથી વિકર્ણ કરીશું. અ રહેશે.
સાર્વધાતુક અર્ધાતુકોથી બંનેમાં ઈદંતમાં ગુણ થશે ઋનો ગુણ અ કરીશું એટલે સ્વર અને ધ્વર અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનની અંદર જી પ્રત્યય છે. જેમાં જોનતાથી અંત કરીશું અને તશ્ચથી નો લોપ કરીશું. અંતિ કર્યા પછી તશ્ચથી હા. હવે સંયોગાંતસ્ય લોપો અંતિમ અલનો લોપ કરીશું. લુંગ લાંગ લુંગ સળુદાતથી અટનો આગમ કરીશું તને હલંત સૂત્રથી કરણ કરીશું અને આદ્યંત તોકીતથી આદ્ય મૂકીશું. અસ્વરણ અને અસ્વરણ અને એ હમ ગુણેથી પરરૂપ એકરૂપ અતગુણથી પરરૂપ એકરૂપ કરીશું. અસ્વરણ અને અધ્વરણ અંગનો અને પ્રત્યયનું તે અસ્વરણ તે અધ્વરણ તે બધા ગઈકાલે શબ્દ કરતા હતા તે બધા ગઈકાલે કુટિલતા કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન સુરેશ. શ્રુ અને ધ્રુ ધાતુ છે. કર્તરી શપ વાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યોગ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે સ્વર અને ધ્વર અંગ બનશે. પ્રત્યય છે સીપ વાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. ની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજ સ્વરૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક ઈ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. હર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે સ્વર અને ધ્વર. લોંગ લાંગ લુઆંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને આદ્યંત ટકીતથી આદિમાં બેસશે એટલે અસ્વર ને અધ્વર. સ્વામ અસ્વર તે અવાજ તે ગઈકાલે અવાજ કરતો હતો ને સ્વામ અધ્વર તે ગઈકાલે કુટિલતા કરતો હતો. તું ગઈકાલે કુટિલતા કરતો હતો. ફલક સ્વરૂપ હા. ધ્વર શપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક યોગ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે સ્વર અને ધ્વર. મૂળ પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. અને અતો દીર્ઘ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. ધ્રુવમ લવમ રૂવમ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમાટાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અસ્વરાવ અધ્વરાવ આવામ અસ્વરાવ અમે બે ગઈકાલે શબ્દ કરતા હતા અને આવામ અધ્વરાવ અમે બે ગઈકાલે કુટિલતા કરતા હતા. વયમ અસ્વરામ અમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા ને વયમ અધ્વરામ અમે બધા ગઈકાલે કુટિલતા કરતા હતા. પાયલ લોટ લકાર સ્વરૂપ કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક યોગ સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે સ્વર અને ધ્વર. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને એરુવું સૂત્રથી તમા જે ઈ છે એના સ્થાને ઉનો આદેશ થતા તું અને તુયુસ તાતંગાશિષ્ય અન્યતર શ્યામ સૂત્રથી વિકલ્પિત પ્રત્યય બનશે. સહ સ્વરતુ સહ ધ્વરતુ તે પછી સહ સ્વરતા
જલામ જશો અંતેથી જસ્તો થશે અને પછી વાવ સાનિધ્ય ચડવ થતા તો ના સહ સ્વરતાત સહ ધ્વરતાત. તું ના તે અવાજ શબ્દ કરો અને તે કુટિલતા કરો. બરાબર. રીના. હા સર. સ્વૃ ધાતુ છે અને ધ્રુ ધાતુ છે. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશક પદ દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રતિ પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયું હું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. ને રૂ નો ગુણ અર ને જોડી દેતા સ્વર અને ધ્વર. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેયમાં લોટો લંગવત લાગતા તસ્તસ્ત મીપામ તાન તંતામોહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ અને થના સ્થાને તનો આદેશ થશે. ને જોડી દેતા બની જશે સ્વરતામ અને ધ્વરતામ. યુવામ સ્વરતમ તૌ સ્વરતામ ધ્વરતામ યુવામ સ્વરતમ ને ધ્વરતમ. યુયમ સ્વરત અને ધ્વરત. તૌ સ્વરતામ તે શબ્દ કરો, તૌ ધ્વરતામ તે કુટિલતા કરો, ના તે બે શબ્દ કરો અને તે બે કુટિલતા કરો. યુવામ સ્વરતમ તમે બે શબ્દ કરો, યુવામ ધ્વરતમ તમે બે કુટિલતા કરો. યુયમ સ્વરત તમે બધા શબ્દ કરો ને યુયમ ધ્વરત તમે બધા કુટિલતા કરો. રવિન્દ્ર. હા. સ્વરતો સ્વરૂપ સ્વરૂપ સ્વરુ અને ધ્વર ધાતુ છે. સ્વરૂપ. કર્તરી શપ લાગશે. સ્વની હલંત્યમ સૂત્રથી જ કાં થશે, સલ્લા સકૃતિથી જ કાં થશે. અ રહેશે. સ્વર અને ધ્વર એમાં અ આવી જતા સ્વર અને ધ્વર. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે. જી જોંતરથી અંત થશે. એરુહથી અંતુ થશે. નશ્ચ પદાંત ચરતી નાનો અનુસ્વાર થશે. પછી અનુસ્વાર છે પરસવર્ણથી અનુસ્વાર નો ના થઈ જશે. સ્વરંતુ અને ધ્વરંતુ તે સ્વરંતુ તે શબ્દ કરે છે. ના તે બધા શબ્દ કરે છે, તે બધા કુટિલતા કરે છે. સાથે સાથે અ પણ છે. અ છે. અતો ગુણ્યાથી પરરૂપ એકરૂપ. હેતલબેન. સ્વરુ અને ધ્વરુ ધાતુ છે. બંનેમાં વિકરણ આવશે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શાની લક્ષક પદ્ધતિકરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુક દ્વિધાતુકમાં ગુણ કરીશું. રૂ નો ગુણ કરીશું એટલે સ્વર અને ધ્વર અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનની નસીબ પ્રત્યય છે. શીપમાં પણ હલંત્યમ સૂત્રથી કરણ કરીશું અને સેજ પિસ્તિસી સ્થાને હિનો આદેશ કરીશું. વિકલ્પ તુહ્યતા તંગાસ્થિતિ અને તરંથી તાતનો આદેશ કરીશું. અતો હેથી હિનો પણ લોપ કરીશું. એટલે સ્વર અને ધ્વર વિકલ્પે સ્વરતાત અને ધ્વરતાત. સ્વમ સ્વર સ્વમ ધ્વર સ્વમ સ્વરતાત અને ધ્વરતાત. જલમ જશો અંતેથી દ કરીશું. વા આવતા નથી ફરી પાછું ત કરીશું. તું શબ્દ કર, તું કુટિલતા કર. સુરેશ.
સ્વરૂપ સ્વરુ અને ધ્વરુ ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે આ રહેશે. શાર્વ ધાતુક અર્ધ ધાતુક યયો સૂત્રથી રૂનો ગુણ અર્થ હશે એટલે સ્વર અને ધ્વર અંગ બનશે. પ્રત્યય છે મી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આની પ્રત્યય બનશે. ન હોવાના કારણે અટ કુફાનુવાય અપી સૂત્રથી નનો અણ બનશે એટલે અને આ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ સ્વરાણી અને ધ્વરાણી. અહમ સ્વરાણી હું શબ્દ કરું, અહમ ધ્વરાણી હું કુટિલતા કરું. પલક હા સર. કર્તરી શબ્દગણ પ્રત્યે શબ્દમાં પની અંતિમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી રૂનો ગુણ અર્થ થશે એટલે સ્વર અને ધ્વર. મૂળ પ્રત્યય છે વસ અને મસ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. બંનેમાં લોટો લંગટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનલોપ થશે. મસ તો દીર્ઘ સૂત્રથી અદંતમાં ત્યાં આડતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ અને 8મા ટની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે સ્વરાવો અને ધ્વરાવો. આવામ સ્વરાવો અમે 2 શબ્દ કરીએ, આવામ ધ્વરાવો અમે 2 કુટિલતા કરીએ. વયમ સ્વરામ અમે બધા શબ્દ કરીએ ને વયમ ધ્વરામ અમે બધા કુટિલતા કરીએ. પૂરું થયું. વિધિલિંગ પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે સ્વરૂપ ધ્વરુ પાયલ. હા, કર્તરી શક્તિ શક્તિગણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યોગ સૂત્રથી ગંતકમાં ગુણ થતા રૂનો ગુણ અર્થ થશે એટલે સ્વર અને ધ્વર. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને તમાં જે છે એનું વિતશ્ચ સૂત્રથી લોપ થશે. પછી આસુપ પરસ્મય પદેશ ધાતુ ગીચ્છ સૂત્રથી આસનો આગમ, સુરતીતો સૂત્રથી સુપનો પણ આગમ. લિયમ સ્વરૂપો અનંત્યસ્ય અંત્ય નહીં હોય એવા બંને સનનો લોપ. તો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને રૂપો વેરવલથી એનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. આ જ ગુણસૂત્રથી એનો ગુણ એ થશે એટલે સહ સ્વરે તેને અવાજ કરવો જોઈએ અને સહ ધ્વરે તેને કુટિલતા કરવી જોઈએ. તકાર સલામ જશો હા, જલમ જશો અંતે પછી પાછું વાવ સાનિથી ચડતર પછી. બીના ધ્રુવ ધાતુ છે ને ધ્રુવ ધાતુ છે. બંનેમાં કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આધાતુક કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે યુનો ગુણ અર. જોડી દેતા સ્વર અને ધ્વર. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્માં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુક પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટીતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતા. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે.
અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એ બની જશે સ્વરેતામ અને ધ્વરેતામ. તૌ સ્વરેતામ તે બે અવાજ કરવો જોઈએ અને તૌ ધ્વરેતામ તે બે કુટિલતા કરવી જોઈએ. રવિન્દ્ર. હા, શ્રુ અને ધ્રુવ ધાતુ છે, કર્તરી સપ લાગશે. પાણી આલીના સૂત્રથી ઇત્કાન શનિ લસક પદ્ધતિથી ઇત્કાન થશે, અ રહેશે. એમાં સ્વર અને ધ્વર પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય છે, જી. જે થી જુસ થશે. છૂટું સૂત્રથી ચનિત સનાથ એટલે ઉસ રહેશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધ યાસના આગમ અતો એ યાના સ્થાને ય થશે. લોપો વેર વેલેથી યનો લોપ થશે. હલન સ્થાને વિસર્ગ સુધી પ્રક્રિયા સસજુ સરોહતી ઋત્વ થશે, ઉપદેશ્યાજનાસી ઉનિત કર્મ થશે. ખર સ્થાને વિસર્જન રણ વિસર્ગ થશે. યુહુ અને આદ ગુણથી એ થશે, જોડી દેતા સ્વરે યુહુ અને ધ્વરે યુહુ. તે સ્વરે યુહુ તે શબ્દ કરે, તે બધા શબ્દ કરે છે. ધ્વરે યુહુ તે બધા કુટિલતા કરે છે. કરવી જોઈએ. હેતલબેન, હા સર. બીજું કઈ કહેતા હેતલબેન? એટલે સ્વર એ કરે છે નહીં, કરવી જોઈએ એમ રવિન્દ્રભાઈ ને એવું કેવું. હા હા. વિકરણ હશે શપમપની હલંતમ સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુકાર ધાતુ કોઈ રીદનગમાં ગુણ થશે. ઋનો ગુણ અ કરીશું એટલે સ્વર અને ધ્વર અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનની નસીબ પ્રત્યય છે. ચિત્તમપની હલંતમ સૂત્રથી જ કરણ કરીશું. ઇતસ્થી નો લોપ કરીશું. આશ્રિત પ્રશ્ન પદે છે ઉદ્દાતો નો આગમ કરીશું. લિયંગ શલ્પો અનંત શાંતિની હોય એવા શનો લોપ કરીશું. હતો એથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલેથી ઈયનો લોપ કરીશું. હલંતરની પ્રક્રિયા વિસર્ગ સુધી સસદ સ્વરૂપથી ઋત્વ ઉપદેશ્ય તેનો સ્થિતિકરણ કરીશું અને હલંતર ખરવસાને વિસર્જનીયથી વિસર્ગ કરીશું. ઈહ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદગુણાથી. એટલે સ્વરે હે અને ધ્વરે હે. સ્વમ સ્વરે હે સ્વમ ધ્વરે હે. આ એ હા, બોલો. શબ્દ કરે તેને શબ્દ કરવો જોઈએ અને તેની કુટિલતા કરવી જોઈએ. આ પ્રત્યય શું બન્યો હેતલબેન? ઈહ. ઈહી. હા ઈ એટલે ઈ. ઓકે. સુરેશ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યયુ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે સ્વર અને ધ્વર અંગ બનશે. પ્રત્યય છે થસ. તસ તસ તમીપામ તાન તન તામ આ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતૌ થસ તમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતૌ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંતે નહીં હોય બંને સકાનો લોપ થઈ જશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો રોલેથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમ ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે સ્વરેતમ ધ્વરેતમ. યુવામ સ્વરેતમ તે બે અવાજ કરવો જોઈએ ને યુવામ ધ્વરેતમ તે બે કુટિલ
તે બે કુટિલતા કરવી જોઈએ. તમારે બે કુટિલતા કરવી જોઈએ. પલક. હા સર. ના કર્તરી શબ્દિકન પ્રત્યય શબ્દમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિલક્ષક તદ્વિતીય સંજ્ઞા થશે. જે સાર્વધાતુક અર્ધાતુક એવી સૂત્રથી ગુણો ગુણ અર્થ થશે. એટલે સ્વર અને ધ્વર ગુણ પ્રત્યય છે થ. થમાં તસ્ત સમીપામ તાંતંતામાં સૂત્રથી થનાસ્તને તો યાસુટ પરસ્મી પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ સુક્તિતો સૂત્રથી તો હોવાથી સૂટનો પણ આગમ યંગ સલોપો અનંત્યસ્યથી ઉદ્ધની હોય તેવા સનો લોક અથવા એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોકો વળી સૂત્રથી અનો પણ એ તો યાદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. યુયમ સ્વરે તો તમારે બધાએ અવાજ કરવો મતલબ શબ્દ કરવો જોઈએ. અને યુયમ ધ્વરે તો મારે બધાએ કુટિલતા કરવી જોઈએ. પાયલ. હા. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંતકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે. એટલે સ્વર અને ધ્વર. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ના ઈટ ક્યાં મીપ પ્રત્યય છે. ઈટમાં મીપ 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 સર. તસ્ત સમીપામ તાંતંતામો સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુ સ્પર્શ પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય છે અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અતો એ યહ સૂત્રથી આના સ્થાને ઈય યહ લંદ છે ને પરમાં અ છે એટલે અ એ આમાં ભળી જતા યમ પ્રત્યય આઠ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. અહમ સ્વરેયમ મારે અવાજ કરવો જોઈએ. અહમ ધ્વરેયમ મારે કુટિલતા કરવી જોઈએ. બીના. હા સર. સ્વૃ ધાતુ છે અને ધ્રુ ધાતુ છે. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. એટલે રૂનો ગુણ અર જોડી દેતા સ્વર અને ધ્વર. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. એટલે વ અને મ બંનેમાં યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. અને બંનેમાં લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યાવ અને યામ અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે. ઈમ અને ઈયમ. એટલે ઈ વ અને ઈ મ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એટલે સ્વરે વ પેલા વ આવશે અને ધ્વરે વ સ્વરે મ અને ધ્વરે મ. આવામ સ્વરે વ અમારે બે શબ્દ કરવો જોઈએ. અને આવામ ધ્વરે વ અમારે બે કુટિલતા કરવી જોઈએ. વયમ સ્વરે મ અમારે બધાએ શબ્દ કરવો જોઈએ. અને વયમ ધ્વરે મ અમારે બધાએ કુટિલતા કરવી જોઈએ. હમ. વિક્રમભાઈ શું લખી રહ્યા છો? પીએચડી નું પ્રૂફ રીડિંગ કરું છું સાહેબ. બરાબર. એક ભાઈબંધ તમારા આવ્યા હતા પણ એ પહેલા જ બોલે આઉટ થઈને જતા રહ્યા. કયા ભાઈ? પરસોત્તમ હતા કોઈ. હા, પરસોત્તમભાઈ. હમ. સ્કૂલમાં છે યાદ, એટલે સ્કૂલ નું હોય એટલે એને ટાઈમ નહીં હોય. ના, થોડી વાર તો રહ્યા બરાબર. પણ પછી
નહીં મેળાય એટલે નીકળી જશે. અહીંયા તો 200 ને એટલે પહોંચ્યા 35 ઉપર ના 256. જો તમને કહી દઉં પહોંચ્યા કેટલે તે. 258. 258 લેક્ચર થયા ને? 58 ને આ રહી 59 થશે. બરાબર. એટલે જે હવે વચ્ચે કોઈ ઘૂસે એને મેળ નહીં પડે. મારે તો શું છે સાહેબ કે આમે હું મારું કામ તો કરતો જઉં છું, પણ શ્રુતો જ્ઞાનમ જે મળે છે એ થોડા ઘણો જે છે એ બાકી વસંત ભટ્ટ સાહેબ ની પેલી છે ને વ્યાકરણ ની બુક, એ થોડી જરા જોઈ લઉં છું એટલે રૂપો બધા ક્લિયર થતા જાય. નેક્સ્ટ ધાતુ આવશે આપણો ભ્રૂયા. ભ્રૂય અગ્નેયસી સ્મૃ. સ્મૃ. બરાબર છે. હવે 12:30. સર બોલો. આપણે આગળની બે પાછળ છોડી દીધી આ વખતે. આગળની હા હા બે બેન્ચ ની પાછળ છોડી દીધી. કેટલા નીકળી ગયા 77 આગળ. કેટલા પહોંચેલા? હા આ વખતે પહેલી વખત આપણે 77મો ધાતુ. બરાબર. તો હવે 78 આ ઓળંગી વખતે ગયા. 78 પૂરા થઈ ગયા. હા બરાબર છે. હવે આ 79 ને 80 એટલે આપણું અચ્છા હજી દીર્ઘ 1 છે ને? દીર્ઘ 1 છે તો 81 નો એક વિભાગ છે. પછી જે છે અહીંયા તમે જોઈ શકશો 82 થી 112 એટલે 81 માં આપણે પહોંચવાની નજીકમાં છીએ, કિનારે પહોંચી ગયા છીએ. પછી છે 82 થી 112 જે છે એ એજન્ટ હતું કે એચ અંત થાતવ એચ બરાબર 4 એ ઓ આઈ ઔ અંતે હોય એવા ધાતુ 4 ને ભેગા કર્યા છે. ક્યાં સુધી પહોંચ્યા એ? તો કે 112 સુધી પહોંચ્યા 82 થી. પછી એના પછી એક છેલ્લું લાસ્ટ છે, પણ એ ઉપધા છે. ઉપધાયિક છે, રસ્વૈક છે. ઉપધાયાની રસ્વૈક થઈ જશે અને પછી કોમન માં જતા રહેશું. 113 થી 239 લઘુ ઈગુપદ લખ્યું છે ને, એટલે ઉપધા છે ટૂંકમાં. પુગંત લઘુપદ છે એ જાણીએ છીએ આપણે. અને પછી 240 થી 993 240 થી સિદ્ધ કૂદકો હનુમાન 993. બરાબર છે. હનુમાન થી એ મોટો કૂદકો છે. 240 થી ક્યાં 993. ઓકે સાહેબ હનુમાન કૂદકાની એક રમત પણ આવે છે. બરાબર. એટલે ટૂંકમાં ભવાદી ગણના એન્ડમાં આપણે પહોંચી રહ્યા છીએ. સર આપણે પણ 100 ધાતુ જો અત્યાદિના આ બંને ધાતુઓ મળીને 100 ધાતુ પ્લસ થયા ને, વર્ષ થઈ જવાયું પણ. હા 24 ધાતુઓ એ અને બીજા હજી હતા સૌત્રાંતિક ને. હા 14 ધાતુઓ. એટલે 100 ઉપર થયા. બરાબર છે. ખાસું કામ કર્યું.
હમ. આમ જોવા જઈએ તો આમ હજી 5% જ નહીં થયું હોય, પણ એટલામાં ઘણું બધું આવરી લીધું છે. ઓકે, તો 12:30 તૈયારી સર રાખ. ગઈકાલે 12:30 જતો ને ક્લાસ, એક સવારે હતો 9 વાગ્યાનો, તો મેં અટેન્ડ કર્યો હતો, પણ બપોરે 12:30 એક જ લીધો હતો ને પછી. હા, એક અને સાંજે એક લીધું હતું. સાંજે કેટલા એક. વાગે ટાઈમ? હમ કેટલા વાગે ટાઈમ? સાંજે 7 થી, અરે 6 થી 6 થી મેં મૂકી દીધો છે એવું લાગે છે. નથી મૂકેલું. હમ મેસેજ નતો છોડેલો એટલે હું તો રાહ જોયેલી હતી કે મેસેજ છોડ્યો નહીં એટલે નહીં લીધો. હમ હમ હમ. કાલ 2 લેક્ચરનો મેસેજ હતો કે સવારે 9 વાગ્યાનો તો આપણે અટેન્ડ કર્યું હતું ને પછી 12:30 નો તો એ મેસેજ હતો. આજનો લેક્ચરનો જરા ગ્રુપમાં મેસેજ છોડો તો ખ્યાલ રહે. બરાબર. આ શું કહેવાય, રેક્ટર છે ને આર્યા બેઠા, એને યાદ કરાવી દેવાનું. હવે હું કહી દઉં છું. આર્યા રજિસ્ટર દેખાયા સ્ક્રીન ઉપર? નહીં દેખાય. નહીં દેખાયા સ્ક્રીન ઉપર? નહીં દેખાય સર, તો પણ દેખાય છે તમે દેખાવો. એવું છે? તમે દેખાવ છો. ઉપર હો. હજી એ નહીં ના, હજી નહીં દેખાય. દેખાય. ક્યાંથી તો હવે હું દેખાતો હોઉં એવું છે સ્ક્રીન ઉપર? તમે જ દેખાવો છો. અને હવે હવે પણ તમે જ દેખાવો. અરે તારી, ભલે છોડો. સુરેશને કહી દઈએ છે કે યાદ કરાવી દે. બરાબર છે? હવે જવાબદારી એમને આપી દઈએ છીએ. શેડ્યુલ જ મૂકી દે છે સર તમારી પાસેથી લઈને ગ્રુપ. બરાબર. ટાઈમ ટેબલ બનાવીને મૂકી દેવાનું. હા, હા, એટલે રોજમાં હું આગો પાછો થઈ જાઉં એટલા માટે આપણે ડેઈલી નહીં કરતા, જ્યાં અનુકૂળતા લાગે ત્યાં એવું કરીએ છીએ. બીજા સર ગ્રુપમાં મેસેજ છોડો ને તો હે મેસેજ છોડો ને તો અમને ખ્યાલ આવે કે અમારો ટાઈમ એડજસ્ટ થાય હોય તો અમે જોઈન થઈ શકીએ એમ. બરાબર. એટલે 12:30 ની ગણતરી રાખજો. હિના, હા સર. 12:30 ને? હા સર. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. કાલનું મેં છેલ્લું મૂકી દીધું એવું લાગે છે મને, છતાં જોઈ લઉં છું. કારણ કે રાત્રે એક તો ભૂલી ગયો હતો, 11 થી 11:40 નું તો ભૂલી જ ગયો હતો. ભગવદ્ ગીતા છૂટી ગયું, મારે છૂટી ગયું, પછી યાદ આવ્યું. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. મળીએ 12:30.